તો ફોર્મેટિંગ ટેગ આજે સ્ટાર્ટ કરી તો પહેલાં મેં કીધું તું HTML આ સ્ટાર્ટ છે નીચે ઓવર કર્યું જ છે બરાબર એવી રીતના બોડી રીતે સ્ટાર્ટને ઓવર કર્યા છે. કાલે આ આપણે કરતા રહી ગયું હતું શું તો કે હેડ ટેગ એને બીજું કયું હતું તો કે ટાઇટલ આ બે કરતા રહી ગયા હતા બરાબર. તો કે હેડ ટેગની અંદર શું નાખ્યું છે ટાઇટલ ટાઇટલની અંદર શું નાખ્યું તમારે જે તમારી આ ફાઇલ ડિસ્પ્લે નામ આવે બરાબર છે મેં google.com લખ્યું તો એ ત્યાં ગૂગલ ઉપર લખેલું આવશે ટેબની અંદર. અહીં તમે જીબી ટાઇટલમાં નાખશો એ તમારા 8 જી ટેબ છે એમાં ડિસ્પ્લે થશે. ક્લિયર. હવે આવી જાય બોડી પાર્ટની અંદર. હવે ફર્સ્ટ આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કમેન્ટ્સ બરાબર. કમેન્ટ્સ HTML ની અંદર કમેન્ટ કેમ અપાય તો કેવી રીતના તો કે આપણા જે ટેગ સ્ટાર્ટ કરો પછી આ એક્સક્લેમેશનની સાઇન છે એક્સક્લેમેશન સાઇન પછી આવશે 2 ડેશ પછી શું આવશે ધીઝ આર ફોર્મેટિંગ ટેગ્સ અને 2 ડેશથી એ ઓવર થશે અને આ આપણો ટેગ ઓવર. હવે આ કમેન્ટ છે શેના માટે યુઝ થશે કમેન્ટ તો ફર્સ્ટ તો તમારે બ્રાઉઝરમાં ક્યાંય ડિસ્પ્લે નહીં થાય બરાબર છે. કમેન્ટ શેના માટે યુઝ થશે તો કે આ છે તમારા રેફરન્સ માટે છે કે તમે તમારું કોઈ બી પેજ અત્યારે કંઈ બી કોડિંગ કરો છો તો કે તમને ખબર હોવી જોઈએ કે આ પેજ શેના માટે તમે કોડિંગ કરો છો. તો એ તમે ક્યાંય બી લખો તો એ ક્યાં આવે તો કે એ ડાયરેક્ટ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થઈ જાય. ખાલી તમારા રેફરન્સ પૂરતું જ તમારે રાખવું હોય તો એને શું કરવું પડે તો કે તમારે એને કમેન્ટમાં રાખવું પડે. તો આમાં કમેન્ટ કેમ અપાશે તો ખાસ યાદ રાખજો કાલે પૂછીશ એટલે તો કે એક્સક્લેમેશનની સાઇન આવશે પછી 2 ડેશ અને પછી જે તમારે કમેન્ટ દેવી હોય આ આપણે ફોર્મેટિંગ ટેગનું આખું વેબ પેજ બનાવ્યું છે તો એ ફોર્મેટિંગ ટેગ આપ્યા ને પાછી 2 ડેશથી ઓવર થઈ જશે બરાબર. એટલે આ છે બ્રાઉઝરની અંદર છે ક્યાંય ડિસ્પ્લે થશે નહીં. આ શેના માટે છે તો કે આપણા રેફરન્સ માટે. આ તમે ઓપન કરો એટલે અહીંયા લખી હોય કમેન્ટ એટલે આપણને ખબર પડે કે આ શેના માટેનું પેજ છે તો કે ફોર્મેટિંગ ટેગ માટેનું પેજ છે. ક્લિયર. હવે કાલના જે ફોર્મેટિંગ ટેગ હતા H1 to H6 હેડિંગ ટેગ અહીંયા લીધું છે ફર્સ્ટ H1 ની અંદર. હવે બીજા ટેગ કયા કયા છે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન બી થી સ્ટાર્ટ થશે બી થી ઓવર થશે આઈ થી સ્ટાર્ટ થશે આઈ થી ઓવર થશે યુ થી સ્ટાર્ટ થાય યુ થી ઓવર થાય. બોલ્ડ ઇટાલિક અંડરલાઇન બોલ્ડ એટલે જે નોર્મલ ટેક્સ્ટ હશે એનાથી થોડાક થીક અને બ્લેકમાં હશે હમણાં આપણે આઉટપુટ જોઈએ એટલે આઈડિયા આવી જશે બરાબર. પછી આઈ શેના માટે તો કે ઇટાલિક ઇટાલિક એટલે જે નોર્મલ ટેક્સ્ટ છે એનાથી થોડાક આડા હશે. ક્લિયર. અને ત્રીજું છે આની અંદર કયું તો કે યુ ફોર શેના માટે તો કે અંડરલાઇન તમે જે અહીંયા ટેક્સ્ટ લખ્યું છે માની લો કે અહીંયા યુ અને આની વચમાં ટેક્સ્ટ લખ્યા છે આપણે યુ અને સ્લેશ યુ વચ્ચે ધીસ ઇઝ અંડરલાઇન તો આની નીચે શું આવી જશે અંડરલાઇન આવી જાય આની નીચે શું આવી જશે અંડરલાઇન આવી જશે. પછી અહીંયા BR આપ્યું છે. BR એટલે શું થશે તો કે લાઇન બ્રેક. જ્યાં તમે BR યુઝ કરશો ત્યાંથી એક લાઇનની બ્રેક કરી નાખે. અહીંયા મેં 2 BR આપ્યા છે તો 2 લાઇનની બ્રેક કરી નાખશે બરાબર છે. એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહી તો ન્યૂ લાઇનની અંદર તમારો ટેક્સ્ટ આવી જશે. જો તમે BR નહીં કરો તો આનો આઉટપુટ ક્યાં આવે તો કે આ તો એક જ લાઇનમાં આવશે બરાબર છે. આ તો એક જ લાઇનમાં આવ્યું પછી બીજાનો આઉટપુટ ક્યાં આવશે તો કે એની બાજુમાં આવી જાય. આપણે એવું નથી કરવું. આપણે કેમ કરવું છે પહેલાં આનો આઉટપુટ આવે પછી આનો આઉટપુટ આવે એટલે શું કર્યું છે લાસ્ટમાં લાઇન બ્રેક માટે BR કર્યું છે બરાબર. લાઇન બ્રેક માટે BR કર્યું બોલ્ડ ઇટાલિક અંડરલાઇન. ત્રીજું છે કયું તો કે સ્ટ્રાઇક. સ્ટ્રાઇકથી સ્ટાર્ટ સ્ટ્રાઇકથી ઓવર. હવે આ શું કરે તો કે સ્ટ્રાઇક છે એ તમે આની વચમાં જે બી ટેક્સ્ટ લખ્યું હશે બરાબર છે એની વચમાં લાઇન ડ્રો કરી નાખે. કેવી રીતે તો કે અહીંયા જે લાઇન છે આમ લાઇન ડ્રો કરી નાખશે આખી લાઇન આમ ડ્રો કરી નાખશે બરાબર છે. આ થયું સ્ટ્રાઇક. હવે પેલા આનું આઉટપુટ જોઈ લે આટલાનું તો આને શું કરી તો કે આ બધાને જવા દે પેલા સેવ. આ આપણું ફોર્મેટિંગ ટેગ. રાઈટ ક્લિક ઓપન વિથ કોઈ બી બ્રાઉઝરની અંદર. તો આ આપણા હમણાં જે તમને સમજાવ્યા આ H1 ની અંદર લખ્યું હતું
બરાબર. તો એ તો મોટા અક્ષરમાં આવવાનું જ હતું, H1 માં લખ્યું હતું એટલે. પછી આ બોલ્ડ, બરાબર, નોર્મલ ટેક્સ્ટ કરતાં જેમ આપણે H1 લખ્યું એના જેવું જ તે બોલ્ડ થઈ ગયું, પણ આપણા ફોન્ટ નાના છે. પછી ઇટાલિક, નોર્મલ જે રેગ્યુલર ફોન્ટ છે એના કરતાં થોડાક ત્રાસા થઈ ગયા. પછી અંડરલાઇન, તો નીચે અંડરલાઇન ડ્રો થઈ ગઈ. અને સ્ટ્રાઇક, તેમાં શું થઈ ગયું, જે તમે સ્ટેટમેન્ટ લખ્યું એની વચમાં એક લાઇન ડ્રો થઈ ગઈ. ક્લિયર? બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન એન્ડ સ્ટ્રાઇક. નેક્સ્ટ હવે એની અંદર ક્યાં આવે છે તો એ જોઈ લઈ. તો નેક્સ્ટ એની અંદર આવે છે સબસ્ક્રિપ્ટ એન્ડ સુપરસ્ક્રિપ્ટ. બરાબર, સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ નામ યાદ રાખજો. આની અંદર ખાલી SUB આવશે એટલે સબસ્ક્રિપ્ટ થશે, અને SUP એટલે શું થશે, સુપરસ્ક્રિપ્ટ. હવે તમારે એવું કરવું હોય કે અમુક સ્ટેટમેન્ટ છે એને તમારે નીચે રિપ્રેઝેન્ટ કરવા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, સાયન્સનું સિન્ટેક્સ છે H2SO4, મારે H તો નોર્મલ જ જોઈશે, 2 ક્યાં જોઈશે, મારે નીચે જોઈશે. તો ત્યાં હું શું યુઝ કરીશ તો કે સબસ્ક્રિપ્ટ. બરાબર, સબસ્ક્રિપ્ટ શેના માટે યુઝ થશે તો કે નોર્મલ ફોન્ટ છે એનાથી થોડીક નીચે તમારે સ્ટેટમેન્ટ દેવું હોય એના માટે સબસ્ક્રિપ્ટ યુઝ થાય. બરાબર, એનું ઓપોઝિટ કયું છે, SUP, સુપરસ્ક્રિપ્ટ. તો સુપરસ્ક્રિપ્ટ શેના માટે યુઝ થાય તો કે નોર્મલ ટેક્સ્ટથી તમારે ઉપર એને દેવું હોય એના માટે સુપરસ્ક્રિપ્ટ યુઝ થાય. બરાબર, આ H2SO4 કેવી રીતના આવે, H ઉપર આવે, પછી 2 નીચે આવશે, પછી વળી SO પછી 4 નીચે આવે. તો એવી રીતના કરવું હોય તમારે તો પહેલાં H અહીંયા લખ્યો મેં, પછી સબ કર્યું સ્ટાર્ટ, અહીંયા 2 કર્યા, સબને કર્યું ઓવર, પાછી SO નોર્મલ, અને પાછું આપણે 4 નીચે જોઈશું તો આને આમાં નાખી દીધા. લાકેમ આવશે H2SO4, જે તમે સિન્ટેક્સ જોયો એ પ્રમાણે આવશે. અહીંયા ઉપર એ જ છે તો કે શું કર્યું, ધીસ ઇઝ, પછી નોર્મલ લખ્યું, પછી સબસ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરી અને સબસ્ક્રિપ્ટ ઓવર કરી. આની વચમાં શું લખ્યું, એક સ્ટેટમેન્ટ લખ્યું, શું તો કે સબસ્ક્રિપ્ટ. તો ધીસ ઇઝ નોર્મલ આવશે, પછી ઇફેક્ટ એ નોર્મલ આવશે. જે આ લખ્યું છે ક્યાં આવશે તો કે એનાથી થોડુંક નીચે આવશે. એવી જ રીતના સુપરસ્ક્રિપ્ટની અંદર છે, ધીસ ઇઝ SU, પછી શું કર્યું તો કે સુપરસ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરી, કીવર્ડ નાખ્યું અહીંયા અને આ ઇફેક્ટ આપી, તો એ ક્યાં આવશે, ઉપર આવશે. એટલે સબસ્ક્રિપ્ટ એટલે નોર્મલ ટેક્સ્ટ છે એનાથી થોડુંક નીચે આવશે, સુપરસ્ક્રિપ્ટ છે નોર્મલ ટેક્સ્ટથી ઉપર આવશે. અને લાસ્ટ આની અંદર કયું આવે છે તો કે બ્લિંક. બ્લિંક છે એ સરખું વર્ક કરતું નથી. બરાબર, કોઈ બીજા બ્રાઉઝર યુઝ કરતા હોય તમે, ઓપેરા છે, સફારી છે, એમાં ટ્રાય કરી જોજો. આમાં તો કોઈમાં વર્ક કરતું નથી. બરાબર, તો બ્લિંકની અંદર જનરલી કેવું થાય, ખાલી સમજાવી દઈએ તમને. અહીંયા શું આવે તો કે ધીસ ઇઝ, પછી મેં અહીંયા બ્લિંક સ્ટાર્ટ કર્યું ને અહીંયા બ્લિંક ઓવર કર્યું. આની વચમાં તમે કાંઈ બી ટેક્સ્ટ લખો ને તો એ બ્લિંકિંગ થાય રાખે. બરાબર, પણ આની અંદર સરખું વર્ક કરતું નથી. અને અહીંયા આપણે જે ટેક્સ્ટ સ્ટાર્ટ કર્યા હતા એને અહીંયા ઓવર કરી નાખ્યા, બોડી અને HTML ને ઓવર કરી નાખ્યા. ક્લિયર? હવે આને કરી દઈ સેવ, કારણ કે આપણે ચેન્જીસ કર્યા હતા. અને શું કરીએ તો કે આયા કરી નાખીએ રિફ્રેશ, એટલે આપણા જે રેસ્ટ ઓફ હતા એ આવી ગયા. હવે જો અહીંયા શું આવ્યું તો કે ધીસ ઇઝ સબસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટ ક્યાં આવ્યું તો કે જે નોર્મલ જે આપણું સ્ટેટમેન્ટ હતું એની નીચે આવ્યું છે. પછી H2SO4 સિન્ટેક્સ લખ્યું એ તે નીચે આવ્યું. પછી સુપરસ્ક્રિપ્ટમાં કેમ થયું તો કે ધીસ ઇઝ સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટ ક્યાં લખેલું આવ્યું, થોડુંક ઉપર લખેલું હોય છે. પછી અહીંયા 5 સ્ક્વેર મારે કરવો હોય તો કેવી રીતના થયું તો કે અહીંયા ઉપર લખેલું હોય. ક્લિયર? તો આ અને બ્લિંક તો મેં તમને કીધું સરખું વર્ક નથી કરતું. મોઝિલામાં, ફાયરફોક્સમાં, બરાબર છે, ફાયરફોક્સ, ક્રોમ, તમે કોઈ બી બ્રાઉઝર આ જે 2-3 છે નોર્મલ, એમાં તો નથી કરતું. તમારે અગર કોઈ એક્સ્ટ્રા હોય તો એમાં ટ્રાય કરી જોજો, એમાં કદાચ કરતું હોય તો. બરાબર, તો આજના ફોર્મેટિંગ ટેગનો પાર્ટ આ એક રહી ગયું. જો આ google.com છે એ ક્યાં ડિસ્પ્લે થાય છે એ જોવો તો જરાક. આમાં આ રહ્યું અહીંયા, આ ક્યાં લખ્યું છે આપણે ટાઇટલની અંદર. ટાઇટલમાં તમે જે બી ચેન્જીસ કરો, આન લો કે ગૂગલ નથી રાખવું ને તમારે જે બી તમારું નામ લખવું હોય તો એ લખી નાખો, યાહુ લખી નાખો, સેવ કરો એકવાર, અને શું કરો તો કે અહીંયા રિફ્રેશ કરો એટલે ત્યાં શું આવી જશે, યાહુ આવી જશે.
બરાબર, એટલે ટાઇટલ ટેગ છે એના માટે યુઝ થશે. તો આજના ફોર્મેટિંગ ટેગનો પાર્ટ 1 બરાબર ક્યાં ક્યાં જોયા, તો એક તો કમેન્ટ માટે કેવી રીતના યુઝ થાય, એક્સક્લેમેશનની સાઇન, 2 ડેશ અને ઓવર કેમ થશે, 2 ડેશથી ઓવર થશે. વચમાં જીવી કાંઈ લખ્યું છે, જો આ આપણા બ્રાઉઝરમાં ક્યાંય પણ ડિસ્પ્લે થયું નહીં. લાસ્ટના માટે ખાલી આપણા રેફરન્સ માટે છે કે આ તમે હજી કરી છે શું છે, તો કે ફોર્મેટિંગ ટેગ્સ છે. બરાબર, ક્યાં ક્યાં હતા જે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇક, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ અને બ્લિંક. બરાબર, સાવ સિમ્પલ હતા. હજી આની અંદર આપણે ક્યાંય એટ્રીબ્યુટ્સ એડ કરાવ્યા નથી, સાવ એકલા જ છે બિચારા. બી ને આઈ ને યુ ને એ બધા એકલા જ છે. કાલે જે આવશે એ મસાલાવાળા આવશે. એટલે આની અંદર શું થશે, તો કે આની અંદર એના એટ્રીબ્યુટ્સ એડ થશે, જે નવા ટેગ આવશે એ. ક્લિયર? અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કયો પહેલાં.